તો રાજ્યભરના વિવિધ વિસ્તારોમાં ખાબકેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે અને તારાજીના એવા દ્રશ્યો સામે આવ્યા છે કે જેની કળ વળવી જ મુશ્કેલ થઈ ગઈ છે। સતત 2 દિવસ માવઠાના માર અને મિની વાવાઝોડાના પ્રહારને લીધે સુરેન્દ્રનગરના ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। અહીંયા ચોટીલા, ચૂડા, ધ્રાંગધ્રા, વઢવાણ, મૂળી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો। ભારે પવન ફૂંકાવાને લીધે અને ખેતરોમાં પાણી ભરાવાને લીધે ઊભા પાકનો સોથ વળી ગયો છે। મુખ્યત્વે મગફળી, કપાસ, ચણા, તલ, જીરું, વરિયાળી, ઈસબગુલ જેવા પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। સ્થિતિ એવી છે કે ખેડૂતોને પોતે કરેલો ખર્ચ પણ નીકળે નહીં તેવી હાલત છે। ચણા, જીરું ને વરિયાળી અને મેથીના પાક અમારા ખેતરમાં તૈયાર આવેલા પાથરા અને હલર આવવાની રાહ જ હતું અને રાત્રે વાવાઝોડું આવ્યું। બીજા દિવસે કાલે પાછું આવ્યું। પાથરા વેર વિખેર થઈ ગયા અને 2-3 ખેતરમાં આગળ ઉડીને વહી ગયા અને માલ જે કંઈ બધો હતો એ ખરી ગયો અને અત્યારે અમારે મોટામાં મોટી નુકસાની ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો। આ પવનોની અંદર ખેડૂતના સપના, ખેડૂતે ઊભા કરેલી પોતાની મનની લાગણી, પોતાના દીકરીનો કરિયાવર, પોતાના દીકરાનો જમણવાર, આ બધું જ આ વાવાઝોડાની અંદર ઉડી ગયું છે। મતલબ મારો કહેવાનો કે આ વાવાઝોડામાં ખેડૂત અતિશય ગંભીર રીતે ઘાયલ થયો છે, જેથી ખેડૂત ક્યારેય ઊભો નહીં થઈ શકે। સરકારને 2 હાથ જોડીને વિનંતી કે આપ ખેડૂતની સામે રહેમ દ્રષ્ટિ રાખો જ છો, પણ વધુ રહેમ દ્રષ્ટિ રાખો તો આપનો ખેડૂત આપઘાત તરફ નહીં દોરાય। ચોમાસાની સિઝન ખરાબ ગયા બાદ લોકોને આ સિઝનની ખૂબ જ આશા હતી અને એમાં પણ નર્મદા કેનાલનો લાભ મળતા સુરેન્દ્રનગરમાં ખેડૂતો હાલ રોકડિયા પાક અને બાગાયતી પાક તરફ વળ્યા છે। ખેડૂતોએ મોંઘા બિયારણો, ખાતરો અને મજૂરીના નાણાં ચૂકવવા સહિત મોટું રોકાણ કર્યું હતું અને એ આશાએ કે પાક સારો ઉતરશે, પરંતુ કુદરત એવી રૂઠી કે જગતના તાતના સપના ઉપર પાણી ફેરવી નાખ્યું છે। સરકાર તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવે તેવી ખેડૂતોની માંગ છે। ગુજરાત સાથે સુરેન્દ્રનગર જિલ્લાને પણ આ મિની વાવાઝોડાએ ગમરોડ્યું હતું અને કમોસમી વરસાદ પડ્યો હતો। ત્યારે ધરતીનો તાત છે તે ધરતીના તાતે જે વાવણી કરી અને કાળી મજૂરી કરી અને પોતાનો મહામૂલો પાક છે તે બચાવવા માટે મથામણ કરી હતી, પરંતુ કુદરત સામે કોનું ચાલે છે તેમ આ પાક છે તે સોથ વળી ગયો હતો અને અનેક ખેતરોમાં પાણી પણ ભરાઈ ગયા હતા અને જે પાક જે લણીને મૂક્યો હતો તે ઉડીને 3-4 ખેતરોમાં જતો રહ્યો હતો। ત્યારે હવે ધરતીનો તાત છે તે સરકાર પાસે ગુહાર લગાવી રહ્યો છે કે સરકાર અમને કોઈ સહાય આપે તો અમે ઊંચા આવી શકીએ, નહીં તો હવે ખેડૂતો છે તે ખેતી છોડી અને અન્ય ધંધા તરફ વળશે। પરંતુ હવે સરકાર આ ખેડૂતોને સામે જોવે છે અને ક્યારે સર્વે કરાવે છે અને ક્યારે તેઓને પાકની જે સહાય છે તે આપે છે તે જોવું રહ્યું। સાજિદ દિવાલી, TV9, સુરેન્દ્રનગર।